કરવી છે ને પાછું મોહમાં રહેવું છે ને કોઈ દી ઊંચો લાભ એને મળવાનો, કે એક પગ નાવમાં રાખે ને એક માટીમાં રાખે તો નાવે ન હાલે ને માટી ના. એટલે જેને ભક્તિ કક્ષાએ પહોંચ્યો હોય એ લોકોએ મોહ છોડીને ભક્તિ કરવી જોઈએ, નહીતર પછી ભક્તિ એને લાભ નહીં કરે. ભસ્માસુરે બહુ ભક્તિ કરી પણ ભસ્મ થઈ ગયો, કાંઈ લાભ મળ્યો. એટલે ઘણા લોકો સાધુ સંન્યાસી થયા પછી મોહ રાખે એટલે પછી સાધુતા આગળ હાલતી પછી પાછળ પડે, પુનર્મૂષિકો ભવ, ફરીને પાછો એમાં ને એમાં ફરીને ફસાઈ જાય. એટલે ભગત હોય કે કોઈ સંન્યાસી હોય કે બ્રહ્મચારી હોય, કોઈ પણ હોય, જો લોકો નિયમો નહીં પાળે, મોહ નહીં છોડે તો પછી ડૂબવાના. એટલે બીજી કક્ષા છે કે મોહ છોડીને ભક્તિ કરવી, અને ત્રીજી કક્ષા છે વૈરાગ્ય દઢ કરો તો જ્ઞાન થશે. એકલી જ્ઞાનની વાતો કરે નહીં વળે, જ્ઞાન વૈરાગ્ય વગરનું જ્ઞાન અંદર પસતું. એટલા માટે ત્રણ વાત યાદ રાખો, જો ભાગવતને સાચો લાભ લેવો હોય તો પહેલું કામ પાપ છોડીને પુણ્ય કરવા, બીજું કામ છે મોહ છોડીને ભક્તિ કરવી, ત્રીજું કામ છે કે વૈરાગ્ય રાખીને જ્ઞાન પ્રાપ્ત. તો આ ત્રણ વસ્તુ બતાવી, ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ, કે ત્રણ વસ્તુને વધારા કરો અને જીવનને મંગળમય બનાવવાનો અભ્યાસ કરો. પ્રથમ સ્કંદમાં છેલ્લે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મરણ વખતે મનુષ્ય શું કરવું જોઈએ? તો મ્રિયમાણોએ ભગવાનનું સ્મરણ કરવું, કીર્તન કરવું, ધ્યાન કરવું એમ બતાવ્યું. અને ખટવાંગ નામ રાજર્ષિ, કે ખટવાંગ નામનો રાજા છે એને ક્ષણમાં મુહૂર્તમાં હું મારું છોડીને મુક્તિ પ્રાપ્ત કરી. એટલે કે છે રે રાજન, તારે તો હજી 7 દિવસ બાકી છે, તું શ્રવણ મનન નિધિધ્યાસન કર, ભગવાનનું સ્મરણ કર, કીર્તન કર, જો એનું ધ્યાન કર તો તારું પરમ કલ્યાણ થઈ જશે. એને માટે ખાસ અહીં બતાવ્યું છે કે ઇન્દ્રિયોને વિષયમાંથી વાળી અને ભગવાનમાં લગાડવી, મનને વિષય ચિંતન કરતા છોડીને મનને લગાવવું, બુદ્ધિમાં વિષય ચિંતન ભાવ છોડીને બ્રહ્મભાવમાં લગાડવું. આવો વારવાર અભ્યાસ કરવાથી માનવ થોડા દિવસમાં મુક્ત થઈ જાય છે. સદ્ય મુક્તિ અને પરંપરા મુક્તિના માર્ગો બતાવ્યા. પછી જે લોકો નથી ભજન કરતા એની ઇન્દ્રિયો નકામી છે. કાનથી જો કથા ના સાંભળે તો કાન નકામા છે. જીભથી ભગવાનનું નામ લે એટલે જીભ એની નકામી છે. એમ બધી ઇન્દ્રિયોથી ભગવાનની ભક્તિ હંમેશા કરતી રહેવી જોઈએ. પછી સૃષ્ટિ આ અંડથી થઈ પછી વિરાટ પુરુષની વિભૂતિનું વર્ણન બતાવ્યું છે. ધીરે ધીરે કરતાં કરતાં બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના પરંપરાની વાતો બતાવી છે. આ જીવને ઈશ્વરનો દેહનો સંબંધ કેમ થાય કે માયા દ્વારા સંબંધ થાય છે, હાસો સંબંધ નથી. પછી ચતુશ્લોકી ભાગવતની સુંદર કથા આ દ્વિતીય સ્કંદમાં છે. તમે ધ્યાનથી પ્રેમથી અને સાંભળીને જીવનમાં ઉતારવાનો અભ્યાસ. ખાલી કથાઓ એ નિમિત્ત હોય છે અને કથાને બાને જ્ઞાન લેવું એ મુખ્ય હોય છે. કથા છલે ને બાલાનામ નીતિ તદિહ કથ્યતે, કે કથાને બાને જ્ઞાન દેવાનું. એકદમ જ્ઞાન અંદર પસતું નથી, એટલા માટે આ કથાઓના માધ્યમથી જ્ઞાન દેવામાં આવે છે. તો બ્રહ્માજી જગત સર્જન કરવાનું જ્યારે થયું તો બ્રહ્માજી કહ્યું કે આ તો બહુ ઉપાધિવાળું છે. ત્યારે ભગવાને એને સમજાવવા માટે કહ્યું કે ભાઈ તમારી વૃત્તિ જો ઊંચી હોય તો કંઈ તમને નડતું, અને વૃત્તિ જો ઊંચી નહીં હોય તો નડશે. એટલા માટે બ્રહ્માજીને વિષ્ણુ ભગવાન જ્ઞાન આપે છે અને ધ્યાનથી સાંભળો. આ 4 શ્લોકનું નામ છે ચતુશ્લોકી ભાગવત. એટલે આખા ભાગવતનું જે જ્ઞાન છે ને 4 શ્લોકમાં આવે. જેને શ્લોક આવડતા હોય એને 4 શ્લોક મોઢે કરી લેવા. 4 શ્લોક મોઢે ના આવડે તેનો અર્થ સમજી લેવો, અને પૂરો અર્થ ન સમજાય તો એનો ભાવાર્થ પણ સમજી તો પણ તમે આ તમામ આખા ભાગવત શાસ્ત્રનો જ્ઞાનનો લાભ લઈ જે બધાથી જ્ઞાન લાભ લેવાનો એ લાભ આ 4 શ્લોકો દ્વારા થઈ જાય છે. એટલે એનો સંક્ષેપ ભાગ છે. તો બ્રહ્માજીને વિષ્ણુજી કહે છે કે અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત પરમ પશ્યાદહમ યદે તસ્ય યો વશિષ્યેત સોસ્મ્યહમ. ખૂબ ધાવધાનેથી સાંભળો. આ ભગવત પ્રબોધ ખાસ કરીને ભક્તિ વધારવા માટે છે. જે પહેલું લક્ષ્ય રાખો, ભક્તિ વધારવી. 3 વસ્તુ બતાવી, ભક્તિ, વિરક્તિ અને ભગવત પ્રબોધ. તો ભગવાન સર્વમાં છે, સર્વ ભગવાનમય છે, બધું ભગવાનમાંથી થયું છે. એટલે અહીં કહે છે અહમ એવા સમેવાગ્રે. ભગવાન કહે છે હું બધાની આગે છું, બધાની વશમાં છું, અને બધાની છેલ્લે પણ હું છું, અને મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. જેમ હોનો હાર બન્યા પહેલાંય હોનું, હારની અંદરે હોનું, ને હાર ગળી જાય તો બરફ થયા પહેલાંય પાણી, બરફની અંદરે પાણી, ને બરફ ગળી જાય તો
એમાં સૃષ્ટિનું મૂળ કારણ છે એનું નામ જ બ્રહ્મ છે. એને જ વિષ્ણુ કોક, વ્યાપક કોક, શિવ કો. શેતે વિશ્વમ અસ્મિનિતિ શિવ વ્યાપનોતી વિષ્ણુ. બ્રહ્મ એટલે બૃહણત્વાદ, વ્યાપકત્વાદ. બ્રહ્મ એને બ્રહ્મ કોક, શિવ કોક, વિષ્ણુ કોક, હરિ કોક, બધા એકના એક નામ. તો આખું તત્વ એક છે એવું સમજીને કથા સાંભળજો. મારો તારો કંઈ નહીં. તમે રામ કહેવો તો રામ કહેજો, ને શ્યામ કહેવું હોય તો શ્યામ કહેજો, ને હરિ કહેવું હરિ કહો, ને હર કહેવું હોય એ પણ તત્વ એકનું. એક પરમ સત્ય જે છે એનો જ એટલે ભાગવતમાં શરૂઆતમાં નામ ન લીધું, સીધું જ કહ્યું સત્યમ પરમ ધીમહિ, કે અમે તો પરમ સત્યનું ધ્યાન કરીએ. એટલે આમાં કોઈ વાડો નથી, કોઈ મારું તારું નથી. આ તો અખંડ બ્રહ્મ ભાવ છે. નથી મૂક, નથી તું, નથી મારું નથી. આ તો સર્વનું સ્વરૂપ છે. બધા એ પ્રભુમય છે. એટલા માટે અહીં બતાવે છે કે અહમ એવા અસમ એવા અગ્રે. તો આખા જગતનું કારણ પરમાત્મા. તો આપણા હગા કોણ થયા? આપણે જરૂર કોની પડશે? જન્મ લેવા માટે કોની જરૂર પડી? જીવવા માટે. અને છેલ્લે જવાનું ક્યાં? તો એટલા માટે પરમાત્માને હંમેશા યાદ કરો. જાગતા યાદ કરો, જીવતા યાદ કરો, અને મરતા પણ યાદ. કેમ કે જીવતા એની જરૂર છે, ને મરતા એની જરૂર છે, ને જન્મ લેવા માટે એની જરૂર છે, ને મોક્ષ લેવો હોય તો એની જરૂર. ન મોક્ષ લેવો હોય તો પણ જરૂર તો એની છે. કેમ કે શરીરે કોણ આપશે? એટલે સંતોએ કહ્યું કે પશુ તણી પંક્તિ મેલાવી દેહ મનુષ્યની દીધીજી. અનંત કાળ રડવડતો જોઈને કરુણાયતિશે કીધીજી. જળ્યો નહીં જઠરાય અગ્નિમાં રાખ્યો તાપ નિવારીજી. તે પ્રભુને તું ભૂલ્યો પામર ધિક ધિક સમજણ તારીજી. જીવાડ્યો તેનો જીવે છે અનજળ તેણે દીધુજી. જ્યાં ત્યાં તારી રક્ષા કીધી તેનું ભજન ના કીધુજી. ઘણા એમ કે આપણે પાણીની જરૂર પડે, પાણી વગર કેમ જીવાય? પૃથ્વીની જરૂર પડે, હવાની જરૂર પડે. પણ હવા અને પાણીની પ્રવૃત્તિ એ બધું બને છે એમાંથી? પરમાત્માથી બને. એટલે લોકો પાણીને હાંચવે છે, ઘરને હાંચવે છે, જમીન હાંચવે છે, પણ ભગવાનને હાંચવતા. એટલે એમ સમજે કે આ જમીન નહીં હોય તો કેમ આપણે જીવશું? પાણી નહીં હોય તો મરી જઈશું? હવા હારી નહીં હોય તો? એટલા માટે કે હવા ના બગડવી જોઈએ. તો હવા ના બગડે પણ ભાવ બગડે તો? લોકો ભાવ બગડવા દે છે પણ હવાની પાણી ન બગડે. કે નળમાં ટીપે ટીપે બગડવા ન દે છે, પણ આયુષ બગડે એનું. તો પાણી ન બગાડશો. ભગવાનની કોઈ વસ્તુ બગાડવાની જરૂર, પણ ભગવાનને સંભાળો ને તો એનો સદુપયોગ થાય, નકર પછી બગાડવાનું. તો મનુષ્ય હંમેશા વસ્તુનો સદુપયોગ કરવો, પણ ભગવાનની ભક્તિ વગર બધું તમારું ધૂળ ધાણી જ. એટલે ખાસ કરીને પહેલું કામ બતાવે છે કે માનવ જન્મને સફળ કરવા માટે આખું વિશ્વ પ્રભુમય છે. એ પહેલો ભાગ શ્લોકમાં બતાવ્યો. તો હવે બધું જ બ્રહ્મ છે, બધું જ પરમાત્મા છતાં બીજું કેમ નખું દેખાય છે? તો એને માટે કહે છે રીતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મને તદ વિદ્યાત આત્મનો માયા અથા ભાસો યથા તમઃ. આ બીજો શ્લોક, ચતુશ્લોકી ભાગવતનો બીજો શ્લોક. રીતે અર્થમ યત પ્રતીયેત, કે વસ્તુ વગર જે દેખાય. અર્થ એટલે વસ્તુ. વસ્તુ ન હોય છતાં દેખાય, અને જે હોય એ ના દેખાય, તો એનું સમજે છે માયા. એટલે એનો અર્થ શું થયો? કે આ નથી છતાં દેખાય છે એનો માયા. એટલે માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થત. પરમાર્થ એટલે સાચું. ત્રણેય કાળમાં રહે એને પરમાર્થિક વસ્તુ કહેવાય. અને થોડો ટાઈમ રહે ને પછી ન રહે તો એ કેવલ માયા માત્ર કહેવાય. જેમ કોઈ જાદુગર હોય ને તમને રૂપિયાની નોટો દેખાડે, 2-4 કલાક દેખાય ને પછી પાછી ન દેખાય. એ નોટો કેવી કહેવાય બોલો? તમને જાંજવાનું જળ સવારે દી ઉગ્યા પછી દેખાય ને દી હાથમાં વયું જાય, એ જળ કેવું કહેવાય? સપનું તમને રાત્રે આવે ને તમે મોટા બની જાઓ, પછી સવારે તો એ મોટાઈ કેવી કહેવાય? એમાં દુનિયાનું જે મોટાઈ છે ને એ બધી 4 દિવસની ચાંદની ફિર અંધેરી. 4 દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે? જેના આવે સંગાતે એની માયા શા માટે?
ભીડ પડે ત્યાં તડતડ તૂટે એની દોસ્તી શા માટે જેના આવે સંગાતે એની માયા શા માટે. પણ લોકોને મોટપ લેવી છે, શું કરીશ બોલો? પણ એ મોટપ રહેશે કે નહીં રહે એની ખબર. એટલે લોકો કે મારું નામ થઈ જાય, મારું આમ થઈ જાય, મારું આમ થઈ જાય, પણ એ કાંઈ થવાનું નથી. બધું આમનામ પડ્યું રહેવાનું. નામે ખોટું છે અને નામ થયું એ ખોટું છે, પછી રહેવાનું છે. સ્વપ્નમાં તમને ગમે એટલા વૈભવ આવે પણ સવારે રહેવાનું. એમ અત્યારે તમારું નામ થઈ જાય પણ મરી ગયા પછી નામને કોણ પૂછવાનું છે? નામે વહી જશે ને બધું વહી જશે. જેના નામે બંગલા હતા ને એ બંગલા તૂટી ગયા ને કંઈ વહ્યું. એટલા માટે લાખો લોકો જન્મ્યા, લાખો ગયા. કોક જેને સારા કામો કર્યા, ભક્તિ કરી, ભગવાન ભેગા ભળ્યા ને ભગવાન થઈ ગયા, એ નામ રહ્યા. બીજા બધા તો ગયા ને. અને નામ રહેતો એ તમને શું વળવાનું છે? એટલા માટે કોઈનો પણ મોહ, નામનો કે કીર્તિનો કે અભિનય, કોઈનો મોહ રહે ત્યાં સુધી જીવો બંધનમાં પડે છે. એટલે શાસ્ત્રોમાં પુત્રેશના, વિત્તેશના અને લોકેશના, એ ત્રણ એશનાઓને લઈ લોકો અથાવત જ્ઞાનમ નૈવ જાયતે. કે જ્યાં સુધી પુત્રેશના હોય, લોકેશના હોય, ભોગેશના હોય ત્યાં સુધી જીવને અથાવત જ્ઞાન થતું. કેમ કે દેહ ભાવ ગયો નથી. શું નથી ગયો બોલો? કેમ કે દેહના સંબંધ, હમણાં દેહને નામ થાય મારું, દેહના સંબંધીઓ આમ હસવાય, દેહનું આમ મારું થઈ જાય. એટલે દેહ દૃષ્ટિ મળતી નથી. ત્યાં સુધી સાચી બ્રહ્મ દૃષ્ટિ આવતી કે હું બ્રહ્મરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવો ભાવ રહ્યુંને ટકતો જ. એટલે પછી એમ થાય કે અમારે ઘર હાંચવું જોઈએ ને અમારે નામ હાંચવું જોઈએ ને આમાં મારી કીર્તિ આમ વધે, મારું આમ થાય. પણ એ કીર્તિ ફીરતી બધું વહી જવાનું. કેમ કે આ રંગ પતંગનો રે, આ રંગ પતંગનો રે, કાલે ઉડી જવાનો છે, અંતે રંગ પતંગ જાશે ઉતરી. તો ખાસ કરીને આ બીજો શ્લોક છે ને વૈરાગ્ય માટે છે. શેને માટે બોલો? ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ. ત્રણને વધારવા માટે આ ભાગવત છે. તો પહેલો તમારામાં ખૂબ ભક્તિ વધવી જોઈએ, ભગવાનમાં જ પ્રેમ થવો જોઈએ. કેમ કે બધું ભગવાન જ છે, ભગવાન સિવાયનું કંઈ છે જ. એટલે ભગવાનમાં પ્રેમ વધે. હવે ભગવાનમાં નડવાવાળું પ્રેમમાં કોણ છે બોલો? આ બીજું બધું નડે છે એ ભક્તિ કરવા દે તું. તજો રે મન પ્રભુ વિમુખ ન કો સંગ, જાકે સંગ કો બુદ્ધિ ઉપજત હૈ, જાકે સંગ કો બુદ્ધિ ઉપજત હૈ, પડત ભજન में भंग, तजो रे मन प्रभु विमुख न को संग, तजो रे मन प्रभु विमुख न को संग. પછી તમને કોઈ ગુરુ હોય નો ભજન કરવા દેતા હોય ને તમને ભોગમાન બીજામાં નાખતા તો ગુરુને છોડો. તમારે મા બાપ હોય ને તો તમને ભક્તિ કરવાનો દે, બીજે ભરાવી રાખતા તો સમજી લેવું જોઈએ કે તમારે એ નડવા વાળા હશે. એટલા માટે ભાગવતમાં આગળ આવશે પિતા ન સાત, જનની ન સસ્યાત, ન મોચિત, મૃત્યુ મુખાત. કે જે મૃત્યુમાંથી છોડાવે નહીં, માતા નથી, પિતા નથી, ગુરુ નથી, ભાઈ નથી, બંધુએ, એ બધા તો વેરી છે. વેરી થઈને વળગ્યા જો ને. એ બધા તો સ્વાર્થ સાધવા માટે, એ બધા તો તમારો એનો પોતાનો સ્વાર્થ કરવા માટે. છોકરો સત્સંગ થાય કે કમાવા રહે ને કે છે, કેમ કે મને સારું ખાવાનું મળે ને કે છે, તો છોકરાને સત્સંગમાં ન જવા દે, એને આત્મકલ્યાણ ન કરવા દે, એને ભોગમાં બોલ્યામાં વાળ્યા. તો યાદ રાખો, જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એણી પેરનો, લાગ્યો સંસારીડો આગજી, જનની જીવો રે ગોપી ચંદની. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચનજી, રાજપાટ સુખ પરહરી, વેગે ચાલી આવનજી, જનની જીવો રે ગોપી ચંદની. દેખો ભરતુ હરે ભયા ફકીરા,
સોડ્યા શેર ગઢ ઉજેણી 92 લાખ માળવાનો રાજા માયા સબ ત્યાગન કીની દેખો ભરતુ હરે ભયા ફકીરા. પણ લોકોને ખાટલે મોટી ખોટ કે પેલો પાયો ના હોય, પછી ખાટલો રે પાયા વગર ન રહે. એમ જીવને વિવેક પાકો નથી થતો. શેમાં સુખ છે બોલો? વિવેક કર્યો છે? શેમાં સુખ છે? બ્રહ્મ સિવાય બીજે કઈ સુખ છે નહીં. અતો અન્ય દારતમ. ગીતામાં કહ્યું અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. કે અર્જુન, આ જગત અનિત્ય છે એટલે અસુખમ, એમાં સુખ નથી. જો તારે સુખી થવું તું મારું ભજન તે નક્કી કરો. શું કરવું તમારે? લોકોને સાંભળવું છે પણ કરવું નથી. આ કાને સાંભળ્યું ને ઓલે કાને. એટલા માટે જાગો હવે, ઉદ્ધાર પોતાનો પોતે કરો રે. આળસ ને કાયરતા દૂર કરો રે. જે જાગશે તે સફળ થાશે, આળસુ મરશે રે. જાગેલા જીવોને સચ્ચી દાનંદ મળશે રે. રામ જાગ્યા ને શ્યામ જાગ્યા, જાગ્યા શંકરાચાર્ય જાગ્યા એ તો સુખિયા થયા, કર્યા વિશ્વના કાર્ય. જાગો હવે, ઉદ્ધાર પોતાનો પોતે કરો રે. આળસ ને કાયરતા દૂર કરો રે. તો બીજો શ્લોક વૈરાગ્ય જગાડવા માટે છે. પણ લોકો મરવા વાળાને જોવે, મળદાને બાળવા જાય, મરતા જોવે, પણ તોય વૈરાગ થતો. બુદ્ધ ભગવાને એક ગરીબને એક મળદાને જોઈએ તો તરત રાજપાટ બધું છોડીને, અને આપણે 100 મળદાને બાળી આવી તો શું થાય બોલો? એ તો એ મરે, આપણે ક્યાં મરવાના છે? એટલે અહની અહની ભૂતાની ગચ્છંતી યમ મંદિરમ શેષા સ્થાવર મિચ્છંતી કિમાશ્ચર્ય મતઃ પરમ. એટલે મહાભારતમાં કહ્યું એથી મોટું કોઈ દુનિયામાં આશ્ચર્ય નથી. લોકો મરતા જોવે, પેપરમાં રોજ વાંચે કે એટલા મરી ગયા ને એટલે આમ થઈ, પણ પોતે મરવાનું છે એવું એને ધ્યાન આવતું જ કે તારા મનમાં જાણે છે મરવું નથી રે. કે તારા મનમાં જાણે છે નથી રે. કે એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એવો નિશ્ચય કર્યો નિર્ધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ગાદી તકિયા ને ગાલમાં સૂર્યા રે. ગાદી તકિયા ને ગાલમાં સૂર્યા રે. અતિ આડહ કરે છે એ જ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. અતિ આડહ કરે છે એ જ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. કે મેળી મંદિરને કને માળિયા રે. મેળી મંદિર જરૂર કને રે. સુખદાયક સોનેરી છે જ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. સુખદાયક સોનેરી છે જ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. સતસંગનો રંગ ચડિયો નહીં રે. સતસંગનો રંગ ચડિયો નહીં રે. કે સતસંગનો રંગ ચડિયો નહીં રે. સતસંગનો રંગ ચડિયો નહીં રે. કે ધન ભેળું કર્યામાં તારું ધ્યાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ધન ભેળું કર્યામાં તારું ધ્યાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. પાપ અનેક જન્મના આવી મળ્યા રે. પાપ અનેક જન્મના આવી મળ્યા રે. કે તારી મતિ મલિન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તારી મતિ મલિન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. દેવાનંદના વાલાને વિસરી ગયો રે. દેવાનંદના વાલાને વિસરી ગયો રે.
તારે ગળે પડ્યો જમ ફંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે તારે ગળે પડ્યો જમ ફંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે તારા મનમાં જાણે છે મરવું નથી રે તારા મનમાં જાણે છે મરવું નથી રે એવો નિશ્ચય કર્યો નિરધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે એવો નિશ્ચય કર્યો નિરધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે રીતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા અથા ભાસો યથા તમઃ. જેમ અંધકાર છે ને નથી છતાં દેખાય છે, જેમ શરીરની છાયા છે ને નથી છતાં હવે કેવી છે બોલો, આછી છે? તમે એ છાયા પકડવા દોડો તો ક્યારે મળે તમને? અંધારું પકડવા દોડો તો એમાં જગતને પકડવા લોકો દોડે છે, પણ એમાં કાંઈ મળવાનું કે જેમાં ધુમાડાના ઢગરે સોહામણા ભર્યા મુઠ્ઠી માનવ રે ભરાય ગોવિંદ ભજ ભાવ શું. બોલો, ધુમાડાના ઢગલા ભેગા કરવા છે કે ભગવાનનું ભજન કરવું છે? કોણ હવારે પાઠ નથી કરતા? હવારે પૂજા કરીને જ ખાવું જોઈએ. જે ભોજન કર્યા વિના ખાય ને એ બધા ભૂત જેવું, ઢોર જેવું. ભેંસ સવારે ઉઠીને ભજન કરીને ભોજન કરે કે એમનેમ ગમણમાં મોઢું નાખે? તો એમનેમ જે ગમાણમાં મોઢું નાખે ને ભેંસ જેવા ને પાડા જેવા ને બળદ જેવા, અને સવારે ભજન કરીને ભોજન કરે ને તો ઋષિ મુનિઓ જેવા. એટલે વશિષ્ઠે કહ્યું કે સંતજેત પશુભી તુલ્યમ સંશ્રિત સત્પુરુષો શ્રિતમ, કે સંતો જેવું કરો અને પશુ જેવું. પશુઓ નાય નહીં, ધોવે નહીં, પાઠ પૂજા કરે નહીં, એમનેમ જાગ્યા એવા, એમ લોકો જાગ્યા એવા તરત ચાયમાં મોઢું નાખે. પાઠ પૂજા કરવાનું કંઈ સંભાળે? કેમ કે એને શરીર હાંસવું છે, આત્માનું કલ્યાણ તો કરવું. એટલે એ લોકો દેહને હાંસવે છે, પણ આત્મકલ્યાણ કરવાની જાગૃતિ રાખતા. તો જેને સમજણ છે એ લોકો શરીરને ભલે હાંસવું, પણ પહેલા નંબરમાં આત્માને રાખો અને બીજા નંબરમાં શરીરને રાખો. એમાંય 50 વર્ષ જ્યારે થઈ જાય ત્યારે લોકોને શરીરને હાંસવાનું બહુ ગરડા થઈ ગયા, આમ થઈ ગયા, અલ્યા થઈ ગયા. પણ શરીર તો તોય મરવાનું છે. ગમે એટલું હાંસવશો તો માટીમાં જવાનું છે ને. ખાક મેં ખપી જાના બંદા માટી સે મિલ જાના મત કરો અભિમાન એક દિન પવન સે ઉડી જાના. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર સાચું કહું છતાં જૂઠું માને તો. મુવા કુટુંબને સંભાર એ ભાઈ તું ભજી લેને કીર્તાર. આ બીજા શ્લોક દ્વારા વૈરાગ્ય જો વધે તો ભક્તિમાં મન વધે અને જ્ઞાન લેવાની રુચિ થાય. જ્ઞાનની કેમ થાય ભાઈ? હમલો પેલા તમારે ખોટું લેવું છે કે સાચું લેવું છે? પૂરું લેવું છે કે અધૂરું લેવું છે? અખંડ લેવું છે ખંડિત લેવું છે? તો જે અખંડ છે એ તમારી અંદર છે, પૂરું છે એ તમારી અંદર છે, અને સાચું છે એ તમારી. બરોબર ધ્યાન રહ્યું? બોલો, જે સાચું છે એ બધાની અંદર છે, પૂર્ણ છે એ બધાની અંદર છે, અખંડ છે એ બધાની અંદર છે, અને બહાર છે એ બધું મરવા વાળું પારકું. તો પરાધીન સ્વપ્ને સુખ નાહી, એટલે પાર સુખ નથી. એવું બુદ્ધિમાં વિવેક પાકો કરો. અને અંદરનું શેનાથી મળે? બોલો, દોડવાથી મળે, ખોદવાથી મળે, ભાગવાથી મળે, બોલાવાથી મળે? તો સમજો તો તમારી પાસે છે, ન સમજો તો અંદર છે, કોઈ દી મળ્યું નથી ને. એટલે સમજ્યા વિના રે સુખ નહીં જંતુને રે. એટલે જે ઊંચી કક્ષામાં પહોંચેલા હોય અને સત્સંગ સિવાય બીજું કંઈ કરાવવાનું હતું, ભલે સાધન રૂપે બીજું કરે, પણ સાધ્ય જે પરમ બ્રહ્મ પરમાત્મા એ તો જ્ઞાનથી, એટલે રીતે જ્ઞાન ન મુક્તિ. એટલા માટે નાન્ય પંથા વિદ્યતે અયનાય, કે જો તમારે મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી તો જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ
બીજું બધું અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ કરો, ભક્તિ કરો, મન સ્થિર થાય. પણ પરમ તત્વ તો જ્ઞાન સિવાય કોઈ દી તમને જડવાનું છે જ. કેમ કે છે અંદરને ખોજવા જાઓ બહાર તો ઘણા વાર તમને કહી છે અંદર હોય ને એ સમજીને મળે ને બહારનું હોય કરીને. તો બહારનું લેવું હોય તો કરતા રહેજો અને અંદરનું જોઈએ તો, અને અમર જોતો હોય તો સમજતા રહેજો ને મરવાવાળું જોઈએ તો કરતા. કેમ કે કરેલું હોય એ મરવાવાળું હોય, જન્મે એને મરી જાય આવે એ. કેમ કે આવેલા કોઈ કાયમ ન રહી શકે, ભેળા ભેળા કાયમ ન રહી શકે. આવેલા તો રવાના થવાના, અહીંનું અહીં છોડીને જવાના. બોલો 7 દિવસ પછી વૈયા જશો કે રહેશો અહીંયા? કેમ કે આવેલા છે, જ્યાં અહીં રહ્યા છે એ રહેશે. આવેલા બહુ રહેશે તો મહિનો વધારે રહેશે, પણ તોય જવાના ને. કે કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. સૌએ ઋણાનું બંધે મળ્યા, સૌએ સૌના સુકૃત ફળિયા જેવી. વાદળિયો વિખેરાય જેવી, વાદળિયો વિખેરાય, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ છે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. તો પહેલો શ્લોક ભગવાન તરફ પ્રેમ વધારવાનો, બીજો શ્લોક જગત તરફથી વૈરાગ્ય વધારવાનો, અને ચોથા શ્લોક બે જ્ઞાનના છે. એને ધ્યાનથી બરોબર સમજો. પહેલા 2 પાકા થયા બોલો. કે આખું ભાગવત 4માં પાકું થઈ જાય જો અંદર ઉતારવું જ હોય, નકર પછી ગોથા ખાવા તો ગોથા માર્યા કરજો. જ્ઞાન વિના બહુ ગોથા ખાધા ને વળી ગયા હું ને મારું જો ને. તો હું મારું કાઢવા માટે આગળના સમજવા તૈયાર રહો. ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે અથા મહાંતિ ભૂતાની ભૂતે ઉચ્ચાવશેષ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. હવે આનું નામ છે જ્ઞાન, તત્વજ્ઞાન. હૃદયમાં બરોબર સમજવાનો અભ્યાસ. જિજ્ઞાસા હશે ને તો જાગૃતિ આવશે, નકર પછી ઉપેક્ષા કરશો તો કાંઈ મળશે. અપેક્ષા અને ઉપેક્ષા. ઉપેક્ષા એટલે હવે આપણે ઘણું ખાવાનું છે, ક્યાં તાણ છે કે મહારાજ સમજાય, નકર કંઈ નહીં, ઘરે તો છે ને. તો ઘરમાં જેને રુચિ છે, ભોગોમાં રુચિ છે, એને આ જ્ઞાનમાં રુચિ નહીં થાય. પણ દુનિયાના ગમે એટલા વૈભવો છે અમર નહીં કરે, અખંડતા નહીં આપે, શાશ્વતતા નહીં આપે. કેમ કે બધું છોડીને એક દી મરી જવું. તારે એક દિન જાવું પડશે, હારે તારે એક દિન જાવું પડશે. કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને નડશે. જીવ લેડા કર્મ તારા તને નડશે રે, કર્મ તારા તને નડશે જીવ લેડા. તો કર્મને કાપવા માટે, અહમતા અને મમતા છોડવા માટે આ સમજણ નહીં હોય ત્યાં સુધી હું મારું છૂટશે નહીં, કર્મ કપાશે. એટલા માટે આને સમજવા તૈયાર. અથા મહાંતિ ભૂતાની. તો મહાન ભૂતો 5 ને મહાભૂતો કહેવાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. સમજાય છે ને? બોલો. આ 5 વસ્તુને જાણે, એનો વ્યવહાર કરે, એને ભૌતિક સુખો કહેવાય, એને ભૌતિકવાદી કહેવાય. શું કહેવાય બોલો? એટલે કે ભૌતિકવાદી છે એમ કે ને તારા સમજો કે આ 5 ભૂતોની અંદર રચ્યા પછારે એનું નામ છે ભૌતિકવાદ. અને આ ભૂતોની અંદર જે ઉતરે એનું નામ અધ્યાત્મવાદ કહેવાય. 5 ભૂતો શેમાંથી થયા? પૃથ્વી શેમાંથી થઈ બોલો? તો જેને એવું ચિંતન કર્યું અધ્યાત્મમાં ગયા કહેવાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ થયું શેમાંથી, રહ્યું છે કોને આધારે, અને એ વસ્તુ 5 જવાની ક્યાં, એનો જે વિચાર કરે ત્યારે એને આધ્યાત્મમાં પ્રવેશ કર્યો કહેવાય. શું કર્યો કહેવાય બોલો? ખાલી કઈ કથા હમણાં એટલે અધ્યાત્મ ન થઈ ગયું. જ્યારે 5 ભૂતો જેમાંથી થયા એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય. એટલા માટે અથો બ્રહ્મ જિજ્ઞાસા. કે જેના દ્વારા જગત થયું છે, જેની અંદર જગત રહ્યું છે, જેમાં જગત લીન થાય એનું નામ જ બ્રહ્મ છે, અને એને જાણવાનું જ્ઞાન દઢ કરવું. તો કેમ જાણવા? તો જેનાથી થયું છે એની અંદર જ હોય. જે માટીમાં થયેલો, ઘડામાં માટી ક્યાં હોય? ઘડામાં જ હોય. હોનામાં થયેલા હારમાં શું હોય? હોનું જ હોય. બરફ, પાણીમાં થયેલા બરફમાં. એમ બ્રહ્મ થકી જે જગત થયું તે
બ્રહ્મ સ્વરૂપે દેખે જોને કનક થકે કાટ કુંડળ થયા તે કનક રૂપ કરી લેખે જોને. તો 5 મહાભૂતો જેનાથી થયા છે એટલે ભગવાન કહે છે કે એ પરસ્પર એકબીજામાં છે તે અને એકબીજામાં નથી. તમને પૂછે કે માટીમાં પાણી છે કે નહીં, તો પાણીમાં માટી છે કે નહીં, તો પરસ્પર છે તેને નથી. જો કોરી હોય તો નથી અને ભીનું થાય તારે જ. તો છે તે અને નથી તે કાયમ માટે નથી, થોડા ટાઈમ માટે જ. એમ કે માટી છે ને ત્યાં સુધી પાણીમાં છે, પણ માટી જ ન રહે તારે. મૂળભૂત પછી માટી રહેતી નથી, બધું પાણી જ થઈ જાય. એટલે છે તે નથી તે પરસ્પર એકબીજામાં છે અને પરસ્પર એકબીજામાં, કેમ કે છેલ્લે કાંઈ રહેતું નથી. જેમ જાદુગરનો ખેલ હોય ને, એ તમને બોલે છે ને નથી નથી, છે ને નથી. એટલે ગીતામાં ભગવાન કહેશું કે મત્ત સર્વાણી ભૂતાની, કે બધું જગત મારી અંદર છે. પછી બીજા શ્લોક નસમત્થાની ભૂતાની પશ્ચમે યોગમેશ્વરમ, કે અર્જુન આમાં કાંઈ મારી અંદર નથી, એવું તો મારું ઐશ્વર્ય જો. કેમ કે તમે કાગળમાં દૂધ બતાવે ને દૂધમાં કાગળ બતાવે, એમાં બેમાં શું હાંસું છે બોલો? પરસ્પર એકબીજામાં નથી છતાં દેખાય છે ને, તો પછી એક જ હાંસું હોય, બે ના હોય. એમ માટી છે કે પાણી છે, પાણી રહે તો માટી ન થઈ, માટી થઈ જાય તો પછી પાણી ના રહે. જેમ બરફ થઈ જાય તો પાણી ના રહે, અને પાણી થઈ જાય તો પરસ્પર એક જ રહે, બે ના રહે. એમ કપડું થઈ જાય તો દોરા ના દેખાય, દોરા કરી નાખો તો એમ. જો આખું વિશ્વ બ્રહ્મરૂપ છે તો જગત છે જ નહીં, પણ જગત ભગવાનની અંદર ક્યાંથી રહે? જગત જ નથી. તો જગત છે ત્યાં સુધી ભગવાન અંદર છે, અને જગત નથી તો ભગવાનની અંદર કાંઈ પણ જ. એમાં મહાભૂતો પણ પરસ્પર એકબીજામાં છે તે અને એકબીજામાં. તો હવે તમને શું નક્કી છે કે આ જગત છે નક્કી છે કે બ્રહ્મ છે એમ નક્કી છે? તો બ્રહ્મ દૃષ્ટિ આવે, એનું નામ બ્રહ્મનિષ્ઠ કહેવાય. એ દૃષ્ટિએ જોઈએ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો કહેવાય. પછી ધોળા કપડામાં રહે કે લાલમાં રહે, પણ જેની નિષ્ઠા ડર થાય કે સર્વમ ખલમિદમયંચ બ્રહ્મેવા, કે આ બધું જ બ્રહ્મરૂપ છે. કેમ કે હોનામાંથી થયેલો હાર, વેદ, વીંટી, કડું, કુંડળ બધું હોનું જ છે. એમ બ્રહ્મમાંથી થયેલું બધું પશુ પક્ષી નરને નાર છે બહુ નામી રેવો આદ્ય પુરુષ અપાર અંતરયામી રે, કે બધાની અંતર. જેમ હારમાં અંદર હોનું, વેઢમાં અંદર હોનું, વીંટીમાં અંદર હોનું, એમ રાજામાં, રંકમાં, ફકીરમાં, યોગીમાં, ભોગીમાં, પાપીમાં, પુણ્યશાળીમાં બધામાં એક પરમાત્મા. એટલે ગીતામાં ભગવાન કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચૈવ સોપાકે ચ પંડિતા સમદર્શિના, કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં બધામાં સમાન બ્રહ્મ છે. એટલે ગીતામાં કહ્યું નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા, કે નિર્દોષ અવસ્થા સમાન બ્રહ્મ છે. અને એટલા માટે મહાપુરુષો સમાન સ્થિતિમાં રહેશે, જેમાં વધવું નહીં, ઘટવું નહીં, આવવું નહીં, જવું નહીં, મારવું નહીં ને. એટલે દ્વંદ્વાતીત બની જાય, ભાવાતીત બની જાય, ગુણાતીત બની જાય, જેમાં અખંડ બ્રહ્મ ભાવ. એટલા માટે નથી જગત કે નથી માયા કે નથી મોહ, એક જ બ્રહ્મ છે. આગે રામ પીછે રામ જીત દેખો તીત. તો આ જ્ઞાન તમને થઈ જાય, તમે પૂર્ણ બનો કે ના બનો બોલો? તો પૂર્ણ બનો તો હું ઈચ્છા રહે? તો પછી મુક્ત છોક બંધાયેલા છે. ભાગવતની આપણે ઓલી કથા કરીને એમાં કપડા બધા નામ લખેલા છે, કેટલા મુક્ત થયેલા છે. હવે આ વખતે ગરડાને તો બોલે જુવાન હતા તો મુક્ત થઈ ગયેલા છે ભાઈ બોલો. તો નક્કી કરજો, તમને આ 4 શ્લોક સાંભળ્યા પછી તમે મુક્ત છોક બંધાયેલા છો બોલો? જે તે બંધાયેલા હોય આંકડી ઊંચી કરો જી. બધા સમજી ગયા? તો ન સમજાય ઊંચી આંગળ કરો. આપણે બંધાયેલા જવા દે, ન સમજાય ઊંચી આંગળી કરો. કેટલા નથી સમજતા? જો ભાઈ બધા સમજી ગયા છે. તો ઘણા એમ કે કથા સાંભળે તો મોક્ષ નથી થતો. થયો કે ના થયો બોલો? તો ભાઈ નામ લખાઈ શકશો? હિંમત કરશો બોલો? તો બપોરે હવના નામ લખીને મને આપી દેજો, ક્યાં તો હું સોપડો અહીંથી ફેરવું છું. ઓલી વારના નામ છે સોપડામાં બધાના, એ ન ફરીને લખાવશો પાછા. જે લખાય હોય ને એ તો એમનું તૈયાર રહેજો, અને જેને ન લખાય હોય ને એ તૈયાર થાવ કે ભાગવત સાંભળવાથી મોક્ષ થાય કે ન થાય, જ્ઞાન થાય કે પછી ટકી ન શકો. એ તો વૈરાગ નહીં હોય તો નહીં ટકાય. જો વિવેક વૈરાગને વધારશો, એમને જાળવી રાખશો
તો ટકાશે, નકર પછી તો જ્યાં સુધી એર કન્ડિશનમાં રહો ત્યાં ઠંડુ રહે અને પતરા હેઠે વૈયા જાવ એટલે પાછા તપવા. એમ જ્યાં સુધી સત્સંગમાં હોય ત્યાં સુધી સમજણ રહે ને બહાર વિષયોમાં ભોગોમાં ગોથા ખાવા લાગ્યા એટલે મોટા મોટા જ્ઞાનીઓને જ્ઞાન વૈયા જાય તો તમારું જાય એમાં શું કહેવાની. પારાશર્ય મોટા મોટા પરાશર ઋષિ જેવા પણ જ્ઞાન ભૂલી ગયા તો પછી બીજા સામાન્ય માણસો ભૂલી જાય એમાં કહેવાની શું વાત. એટલે સાવધાન રહેવું. સમજાય એને લીધો સાર, ગાફલ નરતો ખાસે માર. હવે ચોથો શ્લોક ધ્યાનથી સાંભળો કે આ જગતની અંદર જે છે એક જ તત્વ છે. એટલા માટે આગળ કહે છે કે એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અનવય વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. કે એટલું તો જાણો જ, એટલું સમજવાની જિજ્ઞાસા કરો જ કે આ બધું જગત એક સદા રહે અને સર્વત્ર રહેવા વાળું તત્વ જ. યસ્યા સર્વત્ર સર્વદા. આ જ્ઞાન પ્રાપ્ત કરી લો કે જે સદા રહે અને સર્વમાં રહે. લખો બરોબર અને સમજો સેજ વસ્તુ સદા રહે અને કોઈ એવી તત્વ એવું તત્વ છે કે નહીં દુનિયામાં બોલો જે સદા રહે અને સર્વમાં રહે. એનું નામ જ પરમ સત્ય. સત્ય નહીં, પરમ સત્ય. પરમ સત્ય એટલે સદા રહે અને સર્વમાં રહે, પૂર્ણ હોય એનું નામ પરમ સત્ય કહેવાય. એક અમર હોય પણ જો સર્વત્ર વ્યાપી ન હોય, પૂર્ણ નહીં. જે પૂર્ણ એ કહેવાય કે સદા રહે અને સર્વમાં રહે, કોઈ કાળ બાકી નહીં, કોઈ દેશ બાકી નહીં, કોઈ વસ્તુ બાકી નહીં. સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં જે પૂર્ણ હોય એનું નામ છે પરમ સત્ય. જેનો કોઈ દી અભાવ ન થાય, કોઈ દી નાશ ન થાય, કોઈ દી ઢકાય નહીં. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મા. કે સદાય અપરોક્ષ જ રહે, સદાય તમારે ઉપર નીચે બધે દેખાતું જ રહે. તો કે છે અમને તો હોય છે કેમ નહીં દેખાતું? નહીં તો આંધળા થઈ જાય ન દેખાય. આંખો હોય ને દેખાતું રહે, જ્ઞાન હોય ને દેખાતું. અજ્ઞાનીને તો કઈ દી દેખાણું નથી, દેખાતું નથી, આગળ દેખાશે પણ. એટલા માટે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી ભી. હવે તમારે જોવાશે કે બોલો તો અંતરની આંખ ઉઘાડો. તમે નક્કી કરો ખોનામાંથી બનેલું શું હોય? સોનું. તો બ્રહ્માથી બનેલું. તો આ બધું શેમાંથી બનેલું છે? તો તમને શું દેખાવું જોઈએ? તો બધાને શું રહ્યું છે જોવો બોલો. તો તમને બ્રહ્મના દર્શન થયા કે ના થયા? એટલે બેનો હવે ન પૂછશો કે બ્રહ્મનું સ્વરૂપ મારી નજરોમાં નાવે, એની બાળવણી મને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. તો જેના છોકરા મુક્ત થયા અને બાપ પણ મુક્ત થઈ અને 7 પેઢી મુક્ત થઈ જાય. એટલે આ લોકો કથા છે ને બિહારી એમાં તો કોઈ મુક્ત થયા કે ના થયા બોલો? તો જો મુક્ત થશે ને તો તમારી પેઢી પણ મુક્ત. એટલે કહેવાય છે જે મુક્ત થાય ને એને 3 આગળની 3 પાછળની પોતે 7 પેઢીનો મોક્ષ. એટલે હંમેશા ડરતા કરજો કે આપણે તો મુક્ત થયા એટલે નહીં, આપણા પિત્રનો પણ ઉદ્ધાર થયો. જેને થોડી વાર પણ બ્રહ્મદ્રષ્ટિ થાય ને એને લાગે શાસ્ત્રોમાં પુણ્ય લખ્યું છે કે સ્નાતમ તેન સમસ્ત તીર્થ સલિલે દત્તાસ સર્વાવની અજ્ઞાનાંશકૃતં સહસ્ત્રમખિલમ દેવાસ સંપૂજિતા સંસારાસ સમુદ્રિતા સ્વપિતર ત્રૈલોક્ય પૂજ્યોપ્યસો યસ્ય બ્રહ્મ વિચારણે ક્ષણમપી થૈર્યમ મન પ્રાપ્નુયાત. કે બ્રહ્મ વિચારમાં ક્ષણવાર પણ મન રહે તો પછી બ્રહ્મ ભાવ થઈ જાય. આખો ટાઈમ જાજો ટાઈમ રહે તો એનું કહેવાનું શું? એને શું ફળ મળે કે સ્નાતમ તેન સમસ્ત તીર્થ સલીલે. કે સંપૂર્ણ જેટલા તીર્થોના જળો છે સંપૂર્ણ જળમાં ગમે સ્નાન કરીને જે ફળ મળે એ ફળ તમને બ્રહ્મ વિચારમાં થોડા ટાઈમમાં પ્રાપ્ત. તો ગમે એટલું નાવ ગમે એટલું કરો છેલ્લે શું ફળ મળે બોલો? પૂર્ણતા જ મળે, મુક્ત જ મળે છે. બીજો કોઈ ફળ મોટું તો છે જ. અને જો અધૂરું ફળ લ્યો ને તો ઉડતા વધારે હેરાન. એટલા માટે કે બ્રહ્મ વિચાર દ્વારા સંપૂર્ણ તીર્થોમાં નાવાનું ફળ મળી જાય. અને સ્નાતમ તેને સમસ્ત તીર્થ દત્તાસ સર્વાવની. કે સંપૂર્ણ પૃથ્વીનું દાન દેવાનું જે ફળ છે, આખી પૃથ્વીનું દાન કોની પાસે? પૃથ્વી જ નથી ને. આખી પૃથ્વીનો માલિક કોણ છે દુનિયામાં? તો આખી પૃથ્વીનું દાન દેવાથી જે પુણ્ય થાય એ પુણ્ય તમને બ્રહ્મ વિચાર દ્વારા થોડી વારમાં પણ થઈ જાય. અને હજારો યજ્ઞ કરવાનું ફળ થાય તમને મળી જાય. દેવાસ સંપૂજિતા. કે કરોડો દેવતાઓનું પૂજન કરો તો જે ફળ મળે એ ફળ તમને બ્રહ્મ વિચાર દ્વારા મળી જાય.
અને સંસારાસ સમુદ્રિતાસ પિતરસ્ત્રૈલોક્ય પૂજ્યોપ્યસો. એ ત્રણ પોતાના પિતરોનો ઉદ્ધાર કરવાળો થાય અને ત્રણ લોકમાં પૂજનીય થઈ જાય. એટલા માટે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચેના અપાર સંવિત સુખ સાગરેસ્મિન લીનમ પરે બ્રહ્મણ યસ્ય ચેતા. કયો તમારો ચિત્ત બ્રહ્મમાં રહે કે આ બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ સાચું છે જ નહીં, એવા ભાવમાં ચિત્ત રહે ને તો કુલમ પવિત્રમ, કે તમારો કુલ પવિત્ર થઈ જાય. જનની કૃતાર્થા, કે માતાને ફરી બીજો જન્મ દેવો ન પડે, કોઈ એને લેવો ના પડે, એટલે માતા કૃતાર્થ થઈ જાય કે આનો ઉદ્ધાર થઈ ગયો, જન્મ દીધો મેં સફળ થઈ ગયો. અને કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી છે એના, અને એ જ્યાં જ્યાં પગલાં મૂકે એ પૃથ્વી પવિત્ર થઈ જાય, બ્રહ્મરૂપ બની જાય. બ્રહ્મનિષ્ઠ પુરુષની દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં સૃષ્ટિ પવિત્ર થાય, બ્રહ્મમય બનતી જાય. એટલે જ્યાં બ્રહ્મમય એ પવિત્રતા છે અને બ્રહ્મમય ન થાય તો અપવિત્ર. એટલા માટે જ્ઞાનીની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે ત્યાં જગત એ પવિત્ર થતું જાય. દુનિયાને નહીં લાગે, જે સમજે છે એને ખબર પડશે, બીજાને તો કંઈ સમજાવવાનું જ. કેમ કે મૂર્ખસ્સ નાસ્ત્યૌષધમ, કે મૂર્ખની કોઈ દવા જેને સમજણ આવે એને ખબર પડે. એટલે દર્શનથી દુષ્કૃત ટળે ને પરસતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે રે આવરણ અવિદ્યા જાય વારી જાવો વારણે. તો આત્મકલ્યાણ કરવા માટે ખાસ કરીને 4 શ્લોકો દઢ કરો. યસ્યા સર્વત્ર સર્વદા, તો શેનાથી થાય કે અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેક. અન્વયનો અર્થ તત્સત્વે તત્સત્વમ અન્વય, કારણ સત્વે કાર્ય સત્વમ. બ્રહ્મ હોય તો જ જગત બને, એનું નામ છે. આ યુક્તિ યાદ કરો, અન્વય યાદ કર્યો કે બ્રહ્મ વગર જગત થાય નહીં. જેનાથી જગત થાય છે એનું નામ જ બ્રહ્મ છે. હવે જગત બ્રહ્મ હોય કે ના હોય બોલો? તમારા કપડાં પહેર્યા તો દોરા હશે કે નહીં હોય? દોરા વગર જેમ કપડું થાય જ નહીં એમ બ્રહ્મ વગર જગત બને જ, એનું નામ અન્વય થયો. પછી અભાવ, જેમ કારણા ભાવે કાર્ય ભાવ. જેમ બરફ પાણી ન હોય તો બરફ રહે, હોનું ન હોય તો હાર રહે, એમ બ્રહ્મ ન હોય તો જગત રહે. એટલે અત્યારે જગત છે એ પણ નક્કી છે કે બ્રહ્મ છે ને. અને છેલ્લે લય શેમાં થાય? બ્રહ્મ. એટલે બ્રહ્મ તો કોઈ દી જવાનું નહીં, તો હંમેશા પહેલા હતું અત્યારે. એટલે નરસિંહ મહેતા ગાયું કે આદ્ય તું અંતે તું મધ્ય વ્યાપી રહ્યો, કાર્યને કારણ તુજ કહાવે કદ્વૈત તું વિશ્વવ્યાપી રહ્યો. હરિહર બ્રહ્મા એમ ગાવે. હરિહર અને બ્રહ્મા, હરિના ભગત હોય કે હરના ભગત હોય કે બ્રહ્માના ભગત, ત્રણેય એનું કયું માનવું કે ના માનવું બોલો? એ એમ કહે છે કે એક જ બ્રહ્મ છે, આદિમાં અંતમાં મધ્યમાં બધે એક જ તત્વ ભરી રહેલું. એટલે નરસિંહ મહેતાએ સ્પષ્ટ ગાયું કે પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો તું આકાશે. તો બધું કોનું સ્વરૂપ છે બોલો? બ્રહ્મનું. તો બધું દેખાય, શું દેખાય? તો પછી બ્રહ્મના દર્શન થયા કે ના થયા બોલો? તો ભગવાનના દર્શન પહેલા કરો. જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. ગીતામાં 3 વસ્તુ ભગવાન કે પહેલા જ્ઞાતુમ. આ કથા સાંભળીને જાણ્યું તારે દેખાણું કે એમનેમ દેખાણું બોલો? જેને જાણ્યું નહીં એને દેખાય, નહીં જાણતા એને દેખાતું છે બોલો? હજી એટલા બેઠા એમાં નહીં દેખાતું હોય. કોને કોને ભગવાન દેખાય છે બોલો? આંગળી ઊંચી કરો છે. કોને કોને દેખાય? કોઈને દેખાણ જો. તો બ્રહ્મ દ્રષ્ટિ થાય તો બ્રહ્મ દેખાય ને જગત દ્રષ્ટિ થાય તો સમજે ત્યારે બ્રહ્મ દ્રષ્ટિ થાય ને, ન સમજે તો ક્યાંથી થાય? એટલે પહેલા જ્ઞાતુમ, પછી દ્રષ્ટુમ. જો જાણશો તો જોઈ શકશો. અને દ્રષ્ટા પછી પ્રવેષ્ટુમ. પછી શું કરવાનું બોલો? ત્રીજું પ્રવેશ કરવાનો. હવે બધાય ભગવાન છે, તમે છો કે નહીં બોલો? તો અંદર પ્રવેશ કરો ને તો તમે ભગવાન થાવ. નદી સાગરમાં ભળે શું થાય? સરિતા દરિયે જય ભળે ને સરિતા નામ બુજાય, મહિમા શ્રી ગુરુદેવનો મુખથી કયો નવ જાય.
સતચિત આનંદ રૂપે થઈ જગતમાં વ્યાપશે રે. કે જો સદગુરુને શરણે જઈ અને જેમ નદી સાગરમાં ભળી જાય એમ ભગવાન ભેગા એક રસ થઈ જાઓ કે હું ભગવાનમાં છું ને ભગવાન મારામાં. રોજ ગાવતો છો કે પ્રભુ પોતામાં પોતે પરે બ્રહ્મામાં પ્રભુ વિના દિશે નહીં કાંઈ બ્રહ્મા રસ પીજીએ જેમ સરિતા સાગરમાં જઈ ભળે તેનું નામ નદી ટળે બ્રહ્મા રસ પીજીએ. તો સદા રે અને સર્વમાં રે. તો પરમાત્મા કારણ છે, યાદ રહ્યું? બોલો, પરમાત્મા એ યુક્તિ યાદ રાખો. જો યુક્તિ યાદ રાખશો તો મુક્તિ મળતા વાર નહીં લાગે. તો કારણમાંથી આ બધું બન્યું છે. જેમ દોરામાંથી કપડું બને, હોનામાંથી હાર બને, પાણીમાંથી બરફ બને, લોટમાંથી, બોલો ને બેનો, એટલે તમારું કીધું ઊંઘો નહીં. એટલે કે રોટલી લોટ વગર બને નહીં. રોટલી બન્યા પછી લોટ દેખાય છે? બોલો. પણ બુદ્ધિથી સમજો તો, એમાં બુદ્ધિથી સમજો ને તો બધાની અંદર ભગવાન છે. જેમ રોટલીમાં લોટ છે, હારમાં જેમ હોનું છે, બરફની અંદર જેમ પાણી છે, અને કપડામાં જેમ, એટલે પિત્તમ પડતંતુ ન્યારો નહીં જેમ હટકનો હાર જડ ચૈતન્ય જગદીશમાં તેજ પુંજ એક તાર હરસ પરસ રહે એકમાં જેમ તરણીમાં તેજ ભીન નહીં બ્રહ્મથી ઓળખો પદએ સાંભળ શુદ્ધ ચિતે કરી. હવે તમને પૂછે તમને ભગવાન મળ્યા કે નહીં, તો હું કહું બોલો, તમારે અંદર છે કે નથી? જેની અંદર ભગવાન ન હોય ઊંચી આંગળી કરો. કોઈ કરશે? બોલો. અને જેને ભગવાન અંદર હોય એ કરો જઈ, પણ કરો તો ખરા તો ખબર પડે. કરતા તો કઈ નથી, એમાં એ કરતા નથી. દહીં ને દૂધમાં તો એમાં એકમાં તો તો ખબર તો પડે. એટલે થાકી ગયા, આંગળી ઊંચી નથી કરી શકતા. કસરત થાય થોડી, કરો ને. હિંમત આવે, તાકાત આવે કે મારી અંદર ભગવાન છે ને હિંમતે મરદ તો મત દે. તો અંદર હોય મળ્યા કહેવાય કે ન મળ્યા કહેવાય? બોલો. તો મીરાબાઈ ગાય એમ ગાઓ, પાયો જી મેને રામ રતન ધન પાયો. બોલો, પાયો જી મેને રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. બોલો, પાયો જી મેને રામ રતન ધન પાયો. અમૂલ્ય વસ્તુ દી મેરે સદે ગુરુ. બોલો, અમૂલ્ય વસ્તુ દી મેરે સતગુરુ. અમૂલ્ય વસ્તુ દી મેરે સદે ગુરુ. અમૂલ્ય વસ્તુ દી મેરે સતગુરુ. કૃપા કરે અપનાયો. બોલો, કૃપા કરે અપનાયો. કૃપા કરે અપનાયો. કૃપા કરે અપનાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. જન્મ જન્મ કી પૂંજી પાઈ. 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 जग से सभी से खोआयो. जग से सभी से खोवायो. जग से सभी से खोआयो. जग से सभी से खोवायो. तो पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो.
ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે ખર્ચે ન બોલો ચોર ન લૂટે ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો 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 સત્ય કે નાવ ખેવટિયા સદગુરુ 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 ભવસાગર તર આયો ભવસાગર તર આયો ભવસાગર તર આયો ભવસાગર તર આયો પાયો જી મેને રામ રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો मीरा के प्रभु गिरधर नागरे मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर हरख हरख जस गायो हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो 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 હવે તમને આનંદ મળ્યો કે નહીં બોલો પરમાનંદ કે અડધો આનંદ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા તો આનંદ ભયો નહીં પરમાનંદ ભયો અહીંયા તો નંદને ઘરે કેવલ આનંદ થાય તમારા ઘરે તો પરમાનંદ એટલે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ એટલા માટે અહીંયા તો પરમ આનંદ હંમેશા આનંદ આનંદ ને કેમ કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામી ત્યાં નંદ ઘરે આનંદ થાય કેમ કે શરીરથી ભગવાન આવે જ્યારે એ તો શરીરથી ને આત્માથી બે રીતે આવે એટલે પરમાનંદ ભયો કેમ કે શરીરથી વાળો આનંદ રહે પણ પાછો વયો જાય જ્યારે અંતરનો આનંદ તો આ તો અખંડ બહાર અને અંદર બે મળે અખંડ સતંતર અંતર નહીં બાહ્યર ભીતર બ્રહ્મ એમ જાણે તે ઉપાસના એ છે મોટો રે મર્મ સાંભળ શુદ્ધ ચિતે કરી તો હવે પરમાનંદ તમારી અંદર રહેશે કે વયો જશે આ જે મળ્યો છે ને એ અખંડ છે ખંડિત છે તમારો આત્મા એ જ પરમાનંદ છે ને એ અમર છે કોઈ દી મરતો નથી ખડતો નથી ગળતો નથી કોઈ જતો એટલા માટે પરમ આનંદ છે એવો દઢ અભ્યાસ કરો ને તો તમારે કામ ક્રોધ લોભ મોહમાં ક્યાંય પડવાની જરૂર પડતી તમે વ્યસન હું કામ કરો સુખી થવા કરો કે દુઃખી કરવા પાપ કરો સુખી કરવા કરો કે દુઃખી થવા કોઈને હેરાન કરો સુખી થવા કરો છો કે દુઃખી થવા કરો શું કામ કરો છો બોલો તો દુઃખી થવું છે તો એટલા માટે આ દઢ કરો કે મારે વ્યસન કરવા નથી ફેશન કરવા નથી કોઈને દુઃખ દેવું એ દઢ કરવું છે કે હું મારી અંદર આનંદ છે ભગવાન મારી અંદર છે પૂર્ણ આનંદ મારી અંદર છે મારે હવે નકામી આશા તૃષ્ણામાં પડવાની શું જરૂર છે એટલે ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની આજ પદને કૈલાસ
નહીં રે વૈકુંઠની વાસના ભાળ્યો બ્રહ્મા વિલાસ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો ચતુશ્લોકી ભાગવત જો સમજી જાય તો આખું ભાગવત સાંભળવા જે મોક્ષ થઈ જાય ને તમને એટલા શ્લોકમાં પણ જે કંઈ તૈયાર હોય ને બટન તૈયાર હોય લાઇટ અંદર પાવર હોય ને તો બટન પાડો તો આવે, પણ લાઇટ વહી ગઈ હોય તો જેમ જેનામાં લાઇટ વહી ગયેલી છે ને એને ગમે એટલું બટન દબાયા કરશો તોય નહીં આવે. એટલે પાવર અંદર ચાલુ રાખજો, હિંમત રાખીને સાંભળજો તો આ બધું અંદર ઉતરશે. નકર પછી ઢીલા ઢીલા રહેશો ને તો પલોઠી વાળીને ટટ્ટાર થઈને હિંમત રાખીને બેજો. ઢીલા ડબ થયા ને તો હાથમાં આવેલું વયું, કેમ કે લક્ષ્મી આવે છે ને પણ હરખા રહે રહે છે ને કે લક્ષ્મી ત્યાંથી ભાગી. તો આ તો લક્ષ્મીપતિ આવે છે, એમને નહીં રહે. જો તમે હારા હશો ને પૂર્ણ તૈયારી છે તો રહે છે, નકર પાછા ભાગી. એટલે જો પરમાત્માનો પરમાનંદની અનુભૂતિ કરવી હોય તો દેહાધ્યાસ છોડી અને હંમેશા બ્રહ્મભાવમાં રહો. હંમેશા ત્રણ દેહથી અળગો રેજે, જીવન મુક્ત થવાને કાજે. શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી, અખંડ આનંદ અનુભવતો જા. આવ્યો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. તો વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કહે છે કે એતન મતમ સમાતિષ્ઠ પરમેણ સમાધિના, ભવાન કલ્પા વિકલ્પેશુ ન વિમુહ્યતિ કરહચિત. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, જો આ સિદ્ધાંતને બરોબર સમજી અને આ મતથી રહીને તમે જો ચાલશો તો કલ્પ વિકલ્પ આખા દુનિયાનો ગમે એટલો સંસાર રહેશે કે જશે એનેથી તમને કોઈ મોહ નહીં. ન મુહ્યતિ કરહચિત. મોહ એટલે હું દુઃખી થવું, શોક કરવો. મોહ થશે તો શોક થશે. એટલા માટે જો આ સમજણ આવી જાય ને તો બ્રહ્મ સિવાય કાંઈ બીજું છે જ નહીં. તો શેમાં પ્રેમ કરવો બોલો? તો બ્રહ્મમાં પ્રેમ કરો તે ભક્તિ, અને બીજે પ્રેમ કરો તો મોહ. ખોટામાં પ્રેમ કરે ને એને મોહ કહેવાય, કેમ કે ખોટાને સાચું માનીને એમાં પ્રેમ કરવો. એટલા માટે જે લોકો બ્રહ્મ સિવાય પરમાત્મા સિવાય કંઈ પણ પ્રેમ કરે ને એ મોહમાં પડ્યા કહેવાય. પછી સંન્યાસી હોય કે ગ્રહસ્થ હોય, રાજા હોય કે સમજો હોય કે અસમજો હોય, પણ જો બીજે પ્રેમ કર્યો ને તો સમજણ નકામી. એટલા માટે વેદોમાં કહ્યું કે આત્માનમ અન્યમ પ્રિયમ બ્રુવાણમ પ્રતિ બ્રુયાત પ્રિયમ ત્વામ રોદી સતી. એટલે હંમેશા પરમાત્મામાં જ પ્રેમ દઢ કરવો. રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં, રાખો પૂરી તે ભગવાનમાં. ફૂલો નહીં રે ખોટાય અભિમાનમાં, ફૂલો નહીં રે ખોટાય અભિમાનમાં. રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં, રાખો પૂરી પ્રીતિ ભગવાનમાં. આગળ બતાવે છે કે પુરાણના 10 લક્ષણો. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણ મૂતય, મન્વંતરી સાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. કે પુરાણના 10 લક્ષણો હોય. આ 10 લક્ષણ જેમાં વર્ણન કરેલા હોય એને પુરાણ કહેવાય, કે જેમાં બધી વસ્તુ આવે. એમાં પહેલું અત્ર સર્ગ. સર્ગ એટલે જગતની સૃષ્ટિની ઉત્પત્તિ. સામાન્ય ઉત્પત્તિ હોય, પછી વિશેષ ઉત્પત્તિને વિસર્ગ કહેવાય. પછી આ જગતનું થાન એટલે આધાર કોણ છે એ થાનનું વર્ણન હોય. પછી પોષણ કરવાવાળું જગતને પોષણ કોણ કરે છે તો એ પરમાત્મા જ કરે છે, એટલે પોષણ કરવાનું વર્ણન હોય. પછી ઉતય એટલે વાસના, કે આ જગતમાં શેની જીવને વાસના છે, કઈ વાસના વધારવી ને કઈ વાસના ઘટાડવી, એ વાસનાનું વર્ણન જેમાં હોય. પછી મન્વંતર, કે આ જગતની અંદર કોણ મનવો થઈ ગયા, કોનાથી આ માનવ પ્રજા થઈ. મન્વંતર. પછી ઈશાનું કથા, જ્યાં ઈશ્વરની કથા અવતારોની કથા જેમાં આવતી હોય. પછી નિરોધ એટલે મનને શાંત કરવાના ઉપાયો જ્યાં હોય. અને મુક્તિ જ્યાં વર્ણન કરેલું હોય. અને છેલ્લે બધાનો આશ્રય, કે આખા વિશ્વનો આધાર કોણ છે સમજાવેલો હોય. આ 10 લક્ષણવાળું પુરાણ છે. તો આ 2 લક્ષણો 2 અધ્યાય આપણે શ્રવણ કર્યા. એમાં પહેલા અધ્યાયનું નામ છે અધિકાર લીલા, બીજાનું નામ છે જ્ઞાન લીલા. હવે એ જ્ઞાનને આગળ વધારવા માટે એટલું સાંભળ્યું ને એને વિસ્તારથી હવે સંભળાવશે. તો સર્ગ વિસર્ગ થાન પોષણ વગેરે આગળના અધ્યાયમાં બતાવશે. તો ત્રીજા અધ્યાયમાં વિદુર દ્વારા મને કૌરવોનો ત્યાગ થયેલ છે. વિદુર અને ઉદ્ધવનો સંવાદ બતાવે છે.
કે વિદુરજી જ્યારે તમામ પ્રકારના અભિમાન દુર્યોધને એને વચન કડવા કીધા તો તમામ પ્રકારનું ઘર બાર છોડીને વિદુરજી જંગલમાં ચાલ્યા ગયા. શ્રી સુકુવાચ એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ છત્તા વનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમ વૃદ્ધિમત. કે વિદુરજી ઘર છોડીને જ્યારે જંગલમાં ગયા ત્યારે ત્યાં ઉદ્ધવ અને એનો સંવાદ થયો. એને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન કે હું તને આપું તું ધ્યાનથી શ્રવણ કર. તો એને કહે સ્વગૃહ વૃદ્ધિ મત, કે રિદ્ધિવાળું ઘર હતું છતાં એને છોડી દીધું. કેમ કે જ્યાં સંગ હારો ન હોય ને ત્યાં રહેવાથી કઈ ફાયદો થતો. એટલા માટે પહેલાદને હિરણ્યકશિપુ પૂછ્યું કે તને શું ગમે છે? કે છે ગૃહ મંદકૂપમ વિહાય વનમ ગતો યદ હરિમાર્ષયેત. કે અંધકાર રૂપા ઘરને છોડીને જંગલમાં જેને ભજન કરું ને એ કે મને ગમે જ. તો જેની સારી બુદ્ધિ થાય ને એને ભગવાનનું ભજન ગમે, અને બુદ્ધિ બગડે અને ભગવાન છોડવાના ગમે ને ભોગો ગમે. એટલા માટે ભોગી થાય ને તો સમજો કે રોગી થવાનો છે. ભોગે રોગ ભયમ સુખત ક્રિયતે રામા ભોગ પશ્યાત દ્યંત શરીરે રોગ યદ્યપી લોકે મરણમ શરણમ તદપી ન મુંસતિ પાપાચરણમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ઉદ્ધવ દ્વારા ભગવાનની લીલાનું વર્ણન છે. મથુરા અને દ્વારકામાં લીલાઓ ભગવાન કર્યું. અદુકુળમાં વિપ્રનો શાપ થયો. એ બધી કથાઓ ઉદ્ધવ અને વિદુરે પરસ્પર ફરીને વિચાર કર્યો. પછી અદુકુળનો નાશ સાંભળીને વિદુરજીને મૈત્રીને સમીપે ગમન કર્યું. મૈત્રીની પાસે જઈને એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મહાનદી તત્વોની ઉત્પત્તિ વગેરેનું વર્ણન કર્યું. ત્યારે એને પૂછવામાં આવ્યું કે સુખાય કર્માણી કરોતિ લોકો ન તૈ સુખમ વાન્ય ઉપારમમ વાહ. પ્રશ્ન પૂછ્યો કે લોકો સુખને માટે કર્મ કરે છે પણ સુખ મળતું નથી, દુઃખ એનું મટતું, એનું શું કારણ? તો યાદ રાખો, ખોટામાં જ્યાં સુધી ખુશા રહેશો ને ત્યાં સુધી ગમે એટલી સુખ માટે મહેનત કરશો પણ સુખ મળશે નહીં, દુઃખ જશે ને. કેમ કે ખોટામાં જ દુઃખ છે. તમે મેથી મોઢામાં નાખીને કે મારે મોઢું ગળ્યું કરવું છે તો ગળ્યું થશે બોલો? એમ જ્યાં સુધી દુઃખવાળા પદાર્થોમાં પ્રેમ કરશો તો દુઃખ જ આવવાનું છે. એટલે વિવેક થવો જોઈએ કે પરમાત્મા સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે, જગત અસત જડ અને દુઃખ રૂપ છે. એટલે બ્રહ્મ સદરૂપ સુખાકારી એક અદ્વૈત નિરાધારી અસત જડ દુઃખ રૂપ માયા મમત મામતી જશે મારી બ્રહ્મ સગદ રૂપ સુખાકારી. કે એટલા માટે જ્યાં સુધી જીવને વૈરાગ્ય સારમ પ્રતિલબ્ધ બોધમ યથાંજસા વિયુકુ કુઠંગ દિષ્ણામ, જ્યાં સુધી જીવને વૈરાગ્ય નથી થતો ત્યાં સુધી મોહ અને મમતા વાસના છૂટતી નથી, તો વારવાર જગતમાં ફસાયા કરે છે. પછી મહદાદીની તમામ ઉત્પત્તિ બતાવે. વિદુરે વિભિન્ન પ્રકારના અનેક પ્રકારના પ્રશ્નો કર્યા, એના ઉત્તર બતાવ્યા. પછી નાભી કમળથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીની અંદરથી તમામ પ્રકાર બ્રહ્મા દ્વારા નારાયણની સ્તુતિ કરવામાં આવી. નારાયણની સ્તુતિ ઘણા પ્રકારે કરેલી છે. આમાં કે તાવદ ભયમ દ્રવિણ ગેહ સુરિદ નિમિત્તમ શોકસ્પ્રિયા પરિભવો વિપુલસ્ય લોભ તાવન મમેતિ અસદ્ભવગ્રહ આરતિ મૂલમ યાવન્ન તેંગ્રીમ ભયમ પ્રવણીત લોકઃ. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરતા, હે ભગવાન, તમારા શરણમાં જીવો પ્રેમ નથી કરતા ત્યાં સુધી એને ભય રહેશે, અને ધનનો લોભ રહેશે, મોહ રહેશે, શોક રહેશે અને મમતા રહેશે. આ મારું મારું થાય છે. જ્યાં સુધી પ્રભુની સમજણ નથી ત્યાં સુધી આ જીવને બધું વળગેલું રહે. ત્યારે બધું જ પરમાત્માનું છે અને બધું પરમાત્મા રૂપ છે સમજાઈ જાય તો ન રહે, મારું કે ના રહે. ન પછી ધનનો મોહ રહે, ધન મારું છે એમ ન થાય, શરીર મારું છે એમ ન થાય. એટલા માટે ભગવાનને જે સમજણને પ્રેમ આવી જાય તો જીવ તમામ દુઃખોમાંથી છૂટી જાય. એટલા માટે કહે છે ભગવાનમાં બરોબર પ્રેમ કરો. યોવા અહમ ચ ગિરિશસ્ય વિભુસ્ય સ્વયંચ સ્થિત્યુદ્ભવ પ્રલય હેતવ આત્મભૂમૂલમ ભીત્વા ત્રિપાદ વિવૃધ એક ઉરુ પ્રવોહ તસ્મૈ નમો ભગવતે ભુવ ઉત્તમાય. કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણેય એક જ છે એવું સમજવું, નોખાપણું કંઈ લાવવું નહીં. એવી ભાવનાથી સર્વવ્યાપક પરમાત્માને નમસ્કાર કરી અને બ્રહ્માજીની સ્તુતિ કરી. પછી 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન બતાવ્યું છે.
માનસ સૃષ્ટિથી પ્રજાની વૃદ્ધિ થવાનો કારણ બતાવે છે. ધીરે ધીરે યૌન સૃષ્ટિ થઈ તો એની અંદર મનુ અને શત્રુપા જે થયા. પરિગિરિત્ર અંગિરવ પુલસ્ત્ય પુલઃ ક્રતુ ભૃગુ વશિષ્ઠ દક્ષ દશમસ્તત્ર નારદ. આ 10 માનસ પુત્રો થયા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલઃ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ. આ 10મા નારદજી આ ભગવાનના માનસ પુત્ર થયા. પછી એનાથી મનુ ભગવાન દ્વારા મનુને શત્રુપા થયા. એમાં વરાહ ભગવાનની કથાનો અવતારનો પ્રસંગ બતાવે છે કે વરાહ ભગવાને પૃથ્વીને ઉપરથી લાવ્યા. દિતિથી સાયંકાલ ગર્ભાધાન થવાથી હિરણાક્ષ અને હિરણ્યકશિપુનું ઉત્પન્ન થયું. અને એ વૈકુંઠમાં સંત કુમારીઓ જ્યારે ગયા તો ત્યાં એને જે અતિથિઓ હતા એને રોક્યા. એટલા માટે એને શાપ દીધો કે જાઓ તમે નીચે પડો. તો એને 3 અવતારો જે થયા એમાંથી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. વૈકુંઠથી જય વિજયનું પતન થઈને એ 3 જન્મ હિરણાક્ષને ભગવાન વરાહ અવતાર ધારીને નાશ કર્યો. વરાહ ભગવાને હિરણાક્ષને સાથે મહાન મોટો યુદ્ધ કરી અને ઘણા દિવસો યુદ્ધ કરીને એને જીતી લીધા. બ્રહ્માજી દ્વારા અનેક પ્રકારની સૃષ્ટિ કરવામાં આવી. પછી સૃષ્ટિમાં માનવ જન્મ થયો ત્યારે જ બ્રહ્માજીની પ્રસન્નતા થઈ. તસ્ય વૈ દુહિતા બ્રહ્મન દેવહૂતિ વિશ્રુતા. પછી એની દેવહૂતિ નામની પુત્રી થઈ. એના દ્વારા તમામ મનુ અને કરદમનો સંવાદ અહીં બતાવવામાં આવે છે. દેવહૂતિ બ્રહ્માજીની સાથે અને દેવહૂતિનું કરદમની હારે લગ્ન કરવામાં આવ્યું. એમાંથી જે કપિલ દેવનો જન્મ થયો. કપિલનું સુંદર જ્ઞાન અહીંયા 3જા સ્કંદની અંદર બતાવેલું છે. કપિલ દેવજીએ માતાને જ્ઞાન આપ્યું, પિતાને પણ જ્ઞાન આપ્યું અને સુંદર રીતે એનો ઉદ્ધાર કર્યો. કપિલ દેવજી ઉપદેશ આપતા કહ્યું છે કે હે પિતા માતાજી, હે પિતાજી, પિતરી પસ્થિતે રણ્યમ માતુ પ્રિય ચિકીર્ષયા તસ્મિન બિંદુ સરેવાસીત ભગવાન કપિલ કિલઃ. ભગવાન કપિલજી જ્ઞાન દેતા કહે છે ચેત ખલ્વસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ શક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. સંક્ષેપમાં સુંદર જ્ઞાન દેશે કે ચિત્ત જો વિષયમાં જાય તો બંધન થાય છે અને ચિત્ત ચૈતન્યમાં જાય તો મુક્તિ થાય છે. જડમાં જશે તો બંધન થશે ને ચેતનમાં જશે તો, કેમ કે ચેતનમાં સુખ છે અને જડમાં દુઃખ છે. એટલે ચિત્ત ક્યાં જાય છે એનો ખ્યાલ રાખજો. મનુષ્યને રહેવું છે, જોઈએ છે સુખ અને મન રાખે છે જડમાં, તો જડમાં ક્યાંથી સુખ મળે? એટલા માટે જે ગળ્યું હોય ખાવ તો ગળ્યું લાગે ને કડવું ખાવ તો એમ. જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે એમાં મન લખાયો તો હંમેશા આનંદ આનંદ ને. તો પ્યારું સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે, જે જાણે વિરલા જન્મ સુખ માણે રે. તો ગુણેશુ શક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે અહમ મમાભિમાનોત્થૈ કામ લોભાદિભિર્મલૈ વીતમ યદા મનઃશુદ્ધમ અદુઃખમ અસુખમ સમમ. કપિલજી કહે છે કે હે માતાજી, જ્યારે તમારી અહંતા ને મમતા છૂટી જાય કે શરીર હું નથી ને શરીર, તો તમને પછી દુઃખે નહીં ને સુખે નહીં. ધ્યાનથી યાદ રાખો, હું નહીં બોલો, દુઃખે નહીં અને સુખ લેવા જશો ને તો દુઃખ આવશે. લોકો સુખના છટકા લેવા જાય છે ને એટલે દુઃખી થાય. મને બહુ ભાવે, બહુ ભાવે, એટલે પછી રોગી થઈને અંજીસનો ખાય. પછી બહુ સારું લેવા જાય ને એટલે પછી પાછળ મોડું આવે. જો દુઃખ દુનિયાનું સુખ લેવા જશો દુનિયાનું દુઃખ, અને બે શરીર હારે સંબંધ છે. કોની હારે બોલો? એટલે શરીરને જો હું મારું કરશો તો તમારે બધા દુઃખ ને સુખ બે ભોગવવા. અને જો દઢ કરો કે શરીર હું નથી ને શરીર, તો નક્કી કરો તમે જડ છો કે ચેતન છો. જે જડ હોય ઊંચી આંગળી કરો, કરો જી. તો બધા ચેતન છો? તો બધા ચેતન હોય તો બધા મુક્ત જ. ચેતન હંમેશા મુક્ત છે અને જડ હંમેશા બંધાયેલું છે. અસ્તુ અવિદ્યાવાન સતુ નિત્યબદ્ધ, અસ્તુ વિદ્યાવાન સતુ નિત્ય મુક્ત. એમાં એકાદશ સ્કંદમાં કહે છે કે જો તમારે વિદ્યાવાન સમજવું હો તો સદા મુક્ત છો, અને અણસમજવું હો તો સદા જડ હો તો સદા બંધાયેલા છો, અને ચેતન હો તો સદા. એટલા માટે ચૈતન્ય બની રહો. તું દેહ નહીં પણ દેહ ચેતન છે જડની ન ઠેલી, સતચિત આનંદ મેળવવા તમે આવો સતસંગ દ્વારે,
જીવનનો શક સમજવા તમે આવો સત્સંગ દ્વારે. પાકો કરવો કે એકલો સંભળાવ્યા કરું? બોલો.